જય હો. મા ચિંતા બેગન વિનાશની માડે તું કમલાસની સક વિસહતી તું હંસવાહિની માડી વિસહતી તું હંસવાહિની માતા દુર્ગા હમે દેહો સુમા દુઃખ હરણી માં તું કુળદેવી માડી તું કરને કરજે સહાય જાહેર જુગમાં જગદંબા તું જોગણી જાહેર જુગમાં જગદંબા તું જોગણી માતુ પરગટ પીઠળ પણંદ લંફટ નફટ છોરું બને અનમાત છોડે ન તો માયા હે આજ ખોલ લે ખેલવા બાળને માવડે તું આજ તર છોડ ને જોગ માયા માડી ખોલ લે ખેલવા બાળને માવડે તું આજ તર છોડ ને જોગ માયા આજ તર છોડ ને જોગ માયા આજ તર છોડ ને ભટારી ઓઠણી બરાબર મારી આ ભટારી ઓઠણી આન હિમાલય છે મારી હિમાલય તમારો હાથ પણ શેષનાગના તોડે પગે હાંકળા એ મારી વેલી કર દેવા મારી અમે ચતુરાઈ થી ચિતરેલ ઝાકળા હે ભગવતી હે માં હે પરાંબા હે ભવાની આજ કેરાળા પંખીના માળા જેવડું ગામ છે ને પંખીના માળા જેવા ગામની માલપા સાહેબ દાદા સૂર્યનારાયણનું જ્યાં મંદિર બનતું હોય માંડવરાયજીનું જ્યાં મંદિર બનતું હોય એ ગામની માલપા આજે એક વિદ્વિક ક્ષેત્રના લોકો વિસ્તારના લોકો પરંગણાના લોકો જ્યારે ભેગા થયા છે ત્યારે હે માં હે પરાંબા હે ભવાની અમે તને પ્રાર્થના કરીએ છીએ
આ પરમાર પરિવાર આયોજિત દરેક આમંત્રણના માન આપીને મહેમાન જે પધાર્યા છે એ બધાને પરમાર પરિવાર વતી હું આવકારું છું. પણ માતાજી, કારણ કે ત્રિદિવસ કાર્યક્રમ છે અને આટલું બધું ભાગીરથ અને ભવ્યથી ભવ્ય જે કાર્યક્રમ છે મારા બાપ, આ 3 દિવસના કાર્યક્રમની માલપા કયા સ્વરૂપમાં ક્યાં કોણ આવીને કોણ આટો મારીને વયું જાય એની ખબર નહીં પડે. પણ હે માં, અમારાથી થાય એટલા અમે અહીંયા શણગાર કર્યા છે, એટલી નગરી સજાવી છે, એટલું ગામ હણગાર્યું છે. અમારા અંદરનો ભાવ છે, આવકારો છે, અહીંયા બહુ મોટો આવકારો છે મારા બાપ. અને પરમારનું જે આંગણું હોય ત્યારે આવકારાની વાત મૂળીના પાદરથી લઈને તમે ઇતિહાસ હવે થઈ કેરાળા સુધી વહી આવો, પરમારી પરમાર જ છે, એમાં કોઈ સવાલ નથી. આશરાના ધર્મની જ્યારે વાત આવી જાય અને એ વખતે માને પ્રાર્થના કરતા કહેવાનું મન થાય કે હે ભવાની, હે પરાંબા, હે શક્તિ, હે માં મોગલ, એ ચતુરાય મારી આજ ચતુરાયથી જીતરેલ છાકડા અનતોના બારણે મારી બારણે બાંધા છે પાય, પણ એમ હોય જો ઉણપ અમારી કાય, એ તો રંગ રે પુરજે નવરાય. એ આમો કેવલ માતાજીની જ્યારે કૃપા હોય, માંડવરાયજીની દ્રષ્ટિ હોય ને સાહેબ, વર્ષોથી પડેલો સંકલ્પ એ સાકાર કરવાનો જ્યારે અવસર આ કેરાળા ગામના આંગણે પ્રાપ્ત થયો છે, ત્યારે પરમાર પરિવારને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું એ માટે કે સાહેબ એક ખાલી વડીલનો વિચાર હોય અને પોતાના સંતાનો જ્યારે એનું સપનું સાકાર કરવા માટે જીર્યા હોય, ત્યારે આપણા પરંગણામાં લગભગ હું માનું ત્યાં સુધી આ પહેલું મંદિર એવું બને છે કે સાહેબ તમારે મૂળી જવાની જરૂર ન પડે, કેરાળામાં આવી જાય એટલે દાડો સામે બેઠા છે મારી તમારી સામે. એક એવું ભવ્યથી ભવ્ય જ્યારે મંદિરને એ મંદિરની મૂર્તિની અંદર પ્રાણ પૂરીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રિદિવસ કાર્યક્રમમાં બ્રાહ્મણ દેવતાઓ એના મંત્રો શક્તિથી જ્યારે એમ કહેવાય કે મૂર્તિની અંદર પ્રાણ પૂરવામાં આવે, પણ એવું ન સમજતા કે આ પરમાર પરિવારનું મંદિર છે કે પરમાર પરિવાર આ કારડીયા સમાજને અહીંયા આવવાનું હોય. આ મારા તમારા વિસ્તારમાં દાદો સૂર્યનારાયણ સૂર્યદેવ સાક્ષાત, અને સૂર્ય વગર હું તમે ન જીવી શકીએ. આજ માંડવરાય દાદા અહીંયા સાક્ષાત બિરાજમાન થવાના છે. મારા બાપ હરેક સમાજનો માણસ જઈને ખાલી એના દર્શન કરી લે, એના ભાગ પલટાવી નાખે એવા બાપની જ્યારે અહીંયા મૂર્તિની પ્રતિષ્ઠા હોય ત્યારે હે મારા બાપ, હે ખીલમાના માલિક, આજ સમ થડકે આન મેડી હસે આન ખેનણ લાગી ખાટ, પણ સસજનો બધા મહેમાનો ભલે આવ્યા. આ સાહેબ એ મેં તો જોતા હતા તમારી બધાની વાત, જય ભવાની. ખડકે મેડી હસે આન ખેનણ લાગી ખાટ. આજે એટલો અહીંયા આનંદ છે સાહેબ, સમ ખડકે આન મેડી હસે આન ખેનણ લાગી ખાટ. તમારા જેવા મહેમાનોની હાજરી છે એ જ પરમાર પરિવારના આ ત્રિદિવસ કાર્યક્રમની શોભા છે મારા બાપ. એટલા અહીંયા હું નામ લેવા બેસું તો લગભગ મારો વારો એમાં વયો જાય, એટલા બધા જાણીતા ચહેરા મારી સામે બેઠા છે. અમારા તળાજા ગ્રુપના તમામ મિત્રો અહીંયા ઉપસ્થિત છે. આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના દરેક રાજકીય, કન્સ્ટ્રક્શન, શિક્ષિત અને મેડિકલ લાઈનના દરેક મિત્રો અહીંયા ઉપસ્થિત છે. ત્યારે અમારા લાલજીભાઈ ભાઈ કરણભાઈ માનસિંહભાઈ પરમાર તથા અજીતભાઈ જેમલભાઈ વાળા
તથા રમેશભાઈ જીવાભાઈ મોરી, અરવિંદભાઈ ધીરુભાઈ બાંભણિયા, રાયસિંહભાઈ જીવાભાઈ મોરી અને અજીતભાઈ કાબાભાઈ પરમાર, આ બધા મિત્રોનો આયોજકમાં નામ ઉલ્લેખ છે. અને બધાએ જેને જેને આમંત્રણ પહોંચ્યું છે, મળ્યું છે. અને મને આજ મોટો એક ચમત્કારને આ પડચો માંડવરાયજીનો અહીંયા તમારી નજર સામે પ્રસ્તુત કરું છું. મારા અનુભવ પ્રમાણે અનુભવેલી વાત છે, ખીચાની વાત, રૂડું લગાડવાની વાત એ નથી. પરમાર પરિવારના વખાણ કરી દઉં અને હું સારું બોલી જતો, અહીં મને 2 વીઘાનું કટકું કાઢી દે એમ નથી, મારે જોતુંય નથી. પણ સ્ટેજ પર બેઠો છું ને સાહેબ અંદરથી સત્ય ન બોલું તો અમારી વાણીને દોષ લાગતા હોય. આજના આ પ્રોગ્રામ આટલી સારી વ્યવસ્થામાં બહોળી સંખ્યામાં આપણે બધા બેઠા છીએ, આ કેવલ ને કેવલ એની કૃપા છે. નહીતર બહુ ઝાઝા પ્રોગ્રામ કેન્સલ આવ્યા છે. બાપા રવા દેજો, એકચ્યુઅલી 150 જણાની છૂટ છે તો 150 તો આયોજક હોય, મારા પ્રોગ્રામમાં 150 તો આયોજક હોય. પણ આજ નથી લાગતું તમને કે દાદાની જ્યાં હાજરી છે ત્યારે આજ કેવલ ને કેવલ સરકારી ગાઈડલાઈન પ્રમાણે આપણે જે કાર્યક્રમ કરી રહ્યા છીએ, દાદાને પ્રાર્થના કરી કે હે મારા બાપ, તમારા બેહણા થઈ જાય પછી આ લહેરું જે આવે છે ને એ જે મોકલે એને લહેરું લાગતી છે, પણ અમારા માટે લહેર નથી, આ કાળો કેર છે. અને આમાંથી બહાર જલ્દી અમે આવીએ અને એવી રીતે બિરાજમાન થઈ જાઓ મારા બાપ કે અહીંયા જેટલા ભાઈઓ બહેનો માતાઓ વડીલો બાળકો જે બેઠા છે, કોઈ દી અમને ઊનો વાર ન વાય અને કોઈ દી કોઈ પ્રકારનો અમને વાયરસ ન લાગે એવી અમારા પર કૃપા કરજો. પ્રાર્થના કરવા માટે ભેગા થયા છે. આયોજક મિત્રોને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો મારા બાપ. કેટલા સમયથી એની મહેનત છે અને આજે આ કેવલ ને કેવલ ચમત્કાર અને પડચો ગણવો હોય તો પડચો જોઈ લો તમે. આજનો પ્રોગ્રામ જે સંપન્ન અને સફળ આપણે થવા જઈ રહ્યો છે એ વધારે સમય મારે ન લેવાનો હોય, કારણ કે હું સ્થાનિક કલાકાર છું, પોતાનો કલાકાર છું, તમારો છું. પણ બહારથી જે કલાકારો આવ્યા છે એનો લાભ લેવો હોય, વધારે આપણે એને માનવાના હોય. પણ ખાસ કરીને મારા લાલજીભાઈ અને અજીતભાઈ મને વાત કરતા હતા, પોપટભાઈ આમાં અમે તો ખાલી નિમિત્ત બન્યા છીએ, પણ જે કાંઈ વિકાસ થાય, ગામના મંદિર સારા બને, ગામને કંઈ જરૂરિયાત પડે એ દીધું છે ભગવાને બધાઈને, પણ વતન માટે કંઈક વાપરી દેવું એવા તો કોઈક મરજીવાદ આવા નીકળી જાય સાહેબ. એની વાતથી તાળીઓના ગડગડાટથી વધાવો. પોતાના વતનમાં આટલા લાખોના ખર્ચે જે મંદિર બનાવ્યું છે અને મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા, ભજન ભોજન અને સત્સંગ જ્યાં ત્રિવેણી સંગમ ભેગો થાય છે, ત્યારે છેલ્લે હું કાયમિકના માટે એક દુહો ગાઉં છું ને આજ ફરીવાર ગાઈ નાખું. રોજના માટે મને બહુ ગમે છે એ માટે કે આ બધાથી નથી થતું ભાઈ. 5 કરોડ ઘરમાં પડ્યા હોય ને છતાંય ધર્મના નામ ઉપર વાપરવાનું થાય ને તે શું કે ખબર, એકચ્યુઅલી અમને આમાં કઈ ખબર ન પડે. તમને આમાં જ ખબર ન પડે, રોડ ટચનું કટકું આગળ હોય ભારે બધી ખબર પડે, તમને મંદિરમાં ન ખબર પડે, તમને કુટુંબમાં ન ખબર પડે, તમને ધર્માદામાં કથામાં ન ખબર પડે. આગળ કોઈક કહી જાય કટકું છે ધોલેરા એક બહુ સારું, તો કે આ હોય ઉપડવાનું છે, એમાં જ તમને ખબર પડે, આમાં ન પડે. પણ કોનાથી થાય અને કોનાથી ન થાય ત્યારે કવિ લખે છે, પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું. આ સરવૈયા સાહેબ અમારો નીલકંઠ આરોગ્ય ધામ, નીલકંઠ વિદ્યાપીઠ, અમારા રેવતસિંહજી સરવૈયા, વેલકમ ભાઈ. પરમાર પરિવાર વતી હું આવકારું છું. આ ચામુંડા ફરસાણ દેવ, આ ભરતભાઈ અમારા વિસ્તારના જિલ્લા પંચાયતના સદસ્ય અને યુવા નેતા, અડધી રાતે જે વિદ્યાર્થીઓ માટે ખડા પગે ઉભા રહે છે અરવિંદભાઈ ડોડિયા, અમારા તાલુકા પંચાયત સદસ્ય બોરલા, મારા પરમ મિત્ર એવા ભાઈ ભરતભાઈ, પધારો મારા વાલા. જય 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 ભવાની. રોણા પાવાનું ને ગુણ ગાવાનું ને ખવરાવીને ખાવાનું, એ ઘોડે ચડવાનું મૂસે તાનું ખવરાવીને ખાવાનું. સત્સુરવીરતાનું પ્રભુ કૃપાનું નભી, શબ્દ મને બહુ ગમે છે, વીર વીર થવાનું. હવે આમાં ઘણી વખત આવી જેવી તેવી ઠંડી છે તો એ ઘણા એમ શું કહેતા પ્રોગ્રામમાં જવું છે પણ ટાઈટ બહુ છે. એટલે મારા બાપ ટાઈટ તો કાલ વહી જાય પછી આ પ્રોગ્રામ નહીં મળે પાછો. હા, આ કોરોનામાં પ્રોગ્રામ માણવા હાટું બચ્યા તો શું ખબર, આ 3 દિવસ કાર્યક્રમ જોવા બચ્યા તો શું ખબર. નહીતર આપણી યારે બેવાવાળા રમવાવાળા અરે કયક ની 5મું વહી ગઈ બિચારાની ભાઈ, અને વરહના વાણા વહી ગયા ને તિથિમાં પ્રોગ્રામ કરીએ તમે બોલો. હા, પણ નથી લાગતું કે આપણને માણવામાં આપણા ભાગમાં હશે ત્યારે જ આપણે બચ્યા છે. વીર થવાનો શું યાર તમે ટાઈટ ની વાત કરો છો? શું આ વિસ્તારના તમે એ મરી ગયા શેના વાતથી મરી ગયા સાહેબ?
મારા તમારા ભારતના હિમાલય હાચવીને બોર્ડર ઉપર મારા તમારા દેશના યુવાનો જે ઊભા છે, અરે છોડો સાહેબ, આ ઠંડી તો સારી હજી 16-17 માં હશે, પણ એનાથી 0 થઈ જાય, 0 માંથી -15-20 ડિગ્રી થઈ જાય, ઉપર બરફના ખાંગડા પડતા હોય તો મારા તમારા દેશના હિમાલય હાચવીને આર્મીના ફૌજી જે યુવાનો ઊભા છે સાહેબ, એણે માં ભૌમના રક્ષણના માટે થઈને કોઈ દી એમ નથી કીધું કે અહીંયા અમને ઠંડી વાગે છે, કે અમને અહીંયા તડકો લાગે છે, કે અમને અહીંયા વ્યવસ્થા, કોઈ દી સાહેબ એને નથી કીધું. અને કોઈ દી સાંભળજો, એને કોઈ દી એમ નથી કીધું કે આ બોર્ડરના હિમાડે હું ઊભો છું, મારો વિસ્તાર છે, મારા ગામના મારા સમાજના નીકળે તો જ મારે બંદૂક લઈને ઊભું રહેવું, બાકી બીજા કપાઈ જાય તો મારે શું, આવું એને નથી કીધું. એ તો માં ભૌમના માટે થઈને સાહેબ કોઈ પણ પરંગણાનો હોય પણ મારો હિન્દુસ્તાની હોવો જોઈએ, અને હિન્દુસ્તાનના રક્ષાના કાજે સાહેબ એ જે હિમાડે હાચવીને ઊભા છે ને, એટલે આપણે અહીંયા લેર કરી શકીએ, પ્રોગ્રામને માણી શકીએ. ત્યારે પ્રણા પાવાનું, ગુણ ગાવાનું, ખબરાવીને ખાવાનું, એક ઘોડે ચડવાનું, મૂસે તાનું ખવરાવીને ખાવાનું, સત્સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું, મહારથી રણ ચડવાનું, નામર્દોનું એ કામ નથી, બાઈ નામર્દોનું કામ નથી. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ, દેશ વિદેશની ધરતીમાં અને અનેક સોંગ ધાર્મિક, મને હું મારા મુખે કયા સોંગ સોંપતા હોય છે, મને કયા ગીત રૂડા લાગે, સંપૂર્ણ મર્યાદાને લક્ષમાં લઈ અને અનેક એવા ગુજરાતી સોંગ મને તમને ધર્મ ભક્તિમય આપ્યા છે કે 5 વર્ષના બાળકથી લઈને 95 વર્ષના વૃદ્ધ વડીલ સુધી જેના સોંગને સાંભળે છે, બહુ સારી રીતે રજૂઆત હોય છે, પોતાની મહેનતથી સારી રીતે બેન ગાય છે. એવા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત દેશ અને વિદેશની ધરતીમાં આપણી સંસ્કૃતિને પાથરી છે એવા બેન શ્રી અલ્પાબેન પટેલ ઉપસ્થિત છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે અલ્પાબેન પટેલને વધાવીએ. અને થોડી જ વારમાં હમણાં મારા પરમ મિત્ર એવા દેવાયતભાઈ ખવડ અત્રે અહીંયા ઉપસ્થિત થવાના છે, એમને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. અને ગણપતિ વંદના જેને આપણે સાંભળ્યા, આપણા પાડોશી કલાકાર છે પણ એક સારો ઉગતો કલાકાર છે, આપણા વિસ્તારનું ગૌરવ એવા સંજયભાઈ કંટારિયા, તાળીઓથી એને વધાવો. અને તમામ કલાકાર અમે અહીંયા કદાચ સ્ટેજ ઉપર આવીને ગમે એટલા અમે અહીંયાથી અવાજ કરીએ, કાંઈ ફેર ન પડે જ્યાં સુધી મોર પીછા વગર રૂડો ન લાગે. એમ સંગીતના સાધકો જો અમારી સાથે સારા ન હોય ને તો અમે રૂડા ન લાગીએ. બેન્જો પર સંગત આપે છે ધીરા ધીરા વગાડ બાપ, અમારા કાળજામાં વાગે છે ટેરવા, મુરબ્બી પદ્મશ્રી ભીખુદાનભાઈ થી લઈ અને એક એક ગુજરાતના આંગળીના ટેરવે જે કલાકારોના નામ બોલાય છે, એમાં પોપટ માલધારી સુધી જેને સંગત આપી છે એવા બેન્જાના વિજાણે અમારે જગદીશભાઈ, એમને જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લેશું ભાઈ જગદીશભાઈને. અને તબલાનો તરવૈયો ઉસ્તાદ એટલે દેશ અને વિદેશની ધરતીમાં જેણે આપણા તબલાની આની હરકતું, એની રમતું અને આંગળીના ટેરવે જે કલાકારોના નામ બોલાય છે એમની સાથે સંગત આપીને એવો એક યુવાન કલાકાર કે અમને રૂડા કરી બતાવે એવા ઉમેશભાઈ પરમારને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. અને એની બાજુમાં જે સંગત આપે છે એ 2.5ની મોટર છે પણ 5નું કામ આપે છે. એની કાયા સુદામા જેવી છે પણ ભોણિયા ઉપર થાપી મારે મને એમ થાય કે આગળ સ્પીકર ફાડી નાખશે એવો અમારે રાહુલ ઉસ્તાદને જોરદાર તાળીઓથી વધાવો. અને મંજીરાના 2 માણીગર, હા ભીમરાજભાઈ અને અમારે દરબાર સાહેબ, એ મોડલ જૂનું છે પણ એવરેજ સારી આપશે, એને તાળીઓથી વધાવો. અને અમે બધાય જેનાથી રૂડા છીએ આજે સમજો તો 12 તારીખથી આમ સતત હેન્ડલ માર્યું છે, ચાલુ સ્ટાર્ટ કર્યું છે. કોને ખબર કોરોનાને અમારી સાથે જ કંઈક દુશ્મની છે. 15 તો માઇન્ડ પોગવા દીધા, ત્યાં આદેશ આવ્યો ભેગા નહીં થવા દેવાના. રેવતસિંહ એક સમય એવો હતો ને, આપણે બધા ગામડામાં છીએ એટલે આપણને ખબર છે રામભાઈ, ગામડાના લોકોને ખબર છે. પહેલાના આપણા ગઢિયા છે ને થોડાક નાની મોટી ક્રિયા જાણતા, વડીલો બેઠા એને ખબર છે. શિયાળિયા ડીએચમાં લાળી ચાલુ કરે ને, હુકી હું તે જોડું ઊંધું નાખી અને દબી દેતા એટલે શિયાળિયાની લાળી બંધ થઈ જાય, હું અવાજ ન કરે. હમી હાનમાં એ અપશુકન કહેવાતું. એમાં 2-3 વર્ષથી અમારી ઉપર કોકે એવું ઊંધું જોડું મૂકી દીધું છે ને, લાળી બંધ કરાવી દીધી છે. આવો વિનુભાઈ હમણાં એવું છે. પણ અમારા પરમ સ્નેહી મારા મોટાભાઈ સમાન ગોપાલ હોટલ, અમારે વિહાભાઈ
રેવતસિંહજીભાઈ, વિનુભાઈ લાદવા, અમારે ભરતભાઈ, સમસ્ત ટીમ અહીંયા જે પધાર્યા છે. સામે પણ રામપા ગઢવી અમારા પરમ સ્નેહી મિત્ર છે. અહીંયા હું એમ કહું ને એક એક ચહેરા મારા જાણીતા છે, પરિચિત. હું બધાની સાથે કાયમિક બેસવાળો વ્યક્તિ છું. પણ અહીંયા આનંદની વાત એ છે કે સીતારામ સાવણનું નામ પડે એટલે અમારો આગલી રાતનો પૂર્વે રાતનો થાક ઉતરી જાય. કારણ કે કલાકાર છે ને એ માઇકથી રૂડો લાગે છે. અમને કેવા ઉજળા કરવા એ મુનાભાઈના હાથમાં હોય છે. સીતારામ સાવણ સિહોર જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. અને આ કાર્યક્રમ લાઈવ છે. લાઈવ ઘરે બેઠા બેઠા જે જોવે છે એને પણ બધાને ખૂબ ખૂબ અભિનંદન. અને આપણે કયું સ્ટુડિયો છે ભાઈ? મઢોલી સ્ટુડિયો. મઢોલી સ્ટુડિયોમાં આ કાર્યક્રમ લાઈવ છે. તમે બધા ગાવાનો છો? નહીં અમતા બેઠા તો વાંધો ને કે પરિચય આપી દો. ભારતનું ભવિષ્ય છે અને તાળીઓથી વધાવો. સ્ટેજ ઉપર બેસી ગયા સારું છે. આમ જો હારા ઘરેથી માગા આવજો શાયરે ના. તમે જુઓ આમાં કોકને ધ્યાન પડી જાય ભાઈ. ઓલો છોકરો કોટી વાળો કોનો હતો? આમાં જાજુ આમે ગોઠવાઈ જાય એવું થોડું છે. એટલે હમણાં હું છે ને આ કોરોના પછી પેલું માસ્ક ફરજિયાત બાંધવાનું ને, સેનિટાઈઝર ને માસ્ક ને એવું બધું આવ્યું. તે હમણાં ઘરે મહેમાન આવ્યા વિયાભાઈ. હું ઘરે ગયો ને મારા ઘરના કે શું રસોઈ બનાવશું? મેં કીધું તને જે સારું લાગે. મને કે પણ મહેમાન બહારથી આવ્યા છે એટલે આપણા નેહડામાં જે શોભે એવું આપણે બનાવીએ. મેં કીધું કાંઈ વાંધો નહીં. તો મને કે દૂધ પાકને પૂરી કરીએ. મેં કીધું કાંઈ વાંધો નહીં. તે હું બહારથી સીધો આવ્યો ઘરે અને માસ્ક પહેરેલું. તે પછી મને વાતોમાં માસ્ક પહેરેલું એ આદત પડી ગઈ. એટલે માસ્ક મેં કાઢ્યું નહીં ને જમવા બેસાડ્યા. મહેમાનને જમવા બેડ્યા, મને જમવા બેડ્યા. એ જમતા જમતા મહેમાન ઝપટ કરે પણ હું પછી મારી ઘરવાળીને મહેમાનની હાજરી મળ્યો કહેવા. દૂધ પાક કરવો તો કંઈક અંદર નાખવું જોઈએ. બદામ નખાય, કાજુ નખાય, પિસ્તા કંઈક નાખવું જોઈએ. હા આમ નામ ગળ્યું દૂધ કરીને પાઈ દે. વાત એના ઘરે પીતા હોય. મને કે માંસ કાઢો, બધું નાખેલું છે. મૂળ માંસ હોતી ઝપટ બોલાવતો તો હું કે માંસ તો ગાંડા કરી દીધા. 6 મહિના માંસ પહેરશું ને હવે 6 મહિના એટલે આ કાન છે ને આમ થઈ જાય. પછી એને સીધા કરવા પાછું વાહેથી પહેરીને આમ અવળું ફિટ કરવું. માંસ એટલે કોરોના છે. કોરોના જો ભાઈ ચાવસેતી રાખજો. આ ત્રીજી લહેર આવે છે, જાળવજો. પણ એટલું બધું બીવાનું નથી. હા જેટલા આપણે ડરી જશું ને એટલો જ દુશ્મન સામેથી આપણી સામે આવી જાય. એટલે ડરવાની જરૂર નથી. આ કોરોના છે ને એક દુશ્મન છે. એટલે દુશ્મનથી ડરવાનું ચાવસેતી જરૂર રાખવી, પણ એનાથી ડરવાની કોઈ જરૂર નથી. ત્યારે હે પરાંબા, હે ભવાની, હે શક્તિ, છેલ્લે માને વિનંતી કરીને પછી આગળ કલાકાર રજૂ કરું. ત્યારે એ માડી રિદ્ધિ દે, સિદ્ધિ દે, આસનાવની ધિ દે, વંશમાં વૃદ્ધિ દે બાપાની. માડી રિદ્ધિ દે, સિદ્ધિ દે, આસનાવની ધિ દે, વંશમાં વૃદ્ધિ દે બાપાની. હાલાદવા એ હૃદયમાં ધન દે, ચિત્તમાં જ્ઞાન દે, અભય વરદાન દે શંભુદાની. આ બોલ જે અમારા પર દુઃખ આવે છે, અમારા પર જે સંકટ આવે છે, હે ભવાની, હે પરાંબા, હે શક્તિ, તું એને સહન કરવાની શક્તિ આપજે. બસ અમારા પરિવાર તંદુરસ્ત, અમારા સગા સ્નેહી, અમારા જ્ઞાતિજનો અને અમારા તમામ વિસ્તારના લોકો અમે સહી સલામત રહીએ એવી અમે તારી પાસે અપેક્ષા રાખીએ છીએ. હે માં, મારી રિદ્ધિ દે, સિદ્ધિ દે, આસનાવની ધિ દે, વંશમાં વૃદ્ધિ દે ભગવાની. એ હૃદયમાં ધ્યાન દે, ચિત્તમાં જ્ઞાન દે, અભય વરદાન દે શંભુરાની. બરાબર તારા દુઃખને દૂર કર, મારી દુઃખને દૂર કર, સુખ ભરપૂર કર, આ સંપૂર્ણ કર દાસદાની. એ સજન સે હિત દે, કુટુંબમાં પ્રીત દે, જંગમાં જીત દે, માં ભવાની મારી જંગમાં જીત દે, માં ભવાની મારી જંગમાં જીત દે, માં ભવાની મારી જંગમાં જીત દે. શાંતિ કારણ જગ ભારણ મારી ઘણું ઘડા ભવ ઘાટ, એથી નમીએ તમને નારાયણી મારી વિશ્વરૂપ વૈરા. હે માં, હે પરાંબા, ચતુરાથી ચિતરેલ ચાકડા અને મારી બારણે બાજા છે બાઈ, પણ હોય જો ઉણપ અમારી કાંઈ તો એમાં રંગ પૂરજે માં રવરાય. આ પરમાર પરિવારનું આંગણું છે. કેરાળા પંખીના માળા જેવું ગામ છે.
અને આટલું બધું એક ભાગીરથ અને ભવ્ય જ્યાં કાર્યક્રમ છે ત્યારે આપ બધા આપનો કિંમતી અમૂલ્ય સમય પણ હું તો નીચે હમણાં ગયો ને ત્યારે મને ખબર પડી કે તમારી શું પરિસ્થિતિ છે. અહીંયા અમે બોલવા મળીએ એટલે અમને તો થોડો ગરમાટો લાગે, સામે વાળાનું અમે ભૂલી જાય તમારી ઉપર શું વીતતી છે. આ તો વીતી હોય એ જાણે રે, કેવો સીધો ઠાર આવે છે ને છતાં તમે બેઠા છો. હે એટલે તમારો ભાવ છે, તમારો પ્રેમ છે. અને એક વાત અમે કાયમિકના માટે કરીએ છીએ સ્ટેજ ઉપરથી કે આપણા અઠવાડિયાના વાર છે 7 વાર. અઠવાડિયાના વાર છે 7 વાર છે. તમે લઈ લો રવિવારથી, તમે લઈ લો રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર તમે આવી જાઓ એટલે 7 વાર છે. પણ આપણે ત્યાં કહેવત છે કે અમારે 8 વારનું અઠવાડિયું છે. તો 8મો વાર કયો? બહુ સરસ એક કવિએ વ્યાખ્યાને વર્ણન કર્યું છે. 7 વાર તો છે, 8મો વાર કયો? પણ તમારે શહેરમાં પબ્લિક ભેગું કરવું હોય તો રજાનો વાર જોવે રવિવાર. શહેરમાં પબ્લિક જો ભેગું કરવું હોય તો રજાનો વાર જોવે રવિવાર. તીર્થક્ષેત્રમાં પબ્લિક ભેગું કરવું હોય તો તહેવાર જોવે. ગોપનાથમાં ભાદરવીનો મેળો હોય ત્યારે સાહેબ લાખો માણસોની જનમેદની ઉપસ્થિત હોય છે. ત્યાં આપણે જેની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છીએ એવા એક ચારણી સાહિત્ય અને લોક સાહિત્યના ઘૂઘવતા મહાસાગર એટલે અમારા પરમ સ્નેહી મિત્ર દેવાયતભાઈ ખવાડ અત્યારે ઉપસ્થિત થઈ રહ્યા છે. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે દેવાયતભાઈને વધાવશું. પરમાર પરિવાર વતી, કેરાળા ગામ વતી દેવાયતભાઈ હું આપને આવકારું છું. પધારો. આવો દેવાયતભાઈ. બહુ જાજો સમય હવે મારે નથી લેવો, કારણ કે જે કલાકારોને માણવા છે સ્ટેજ પર ઉપસ્થિત થઈ ગયા. પણ મૂળ વાત મારે જે કરવી છે, આ પરમાર પરિવાર અને એક પરિવારને ત્યાં એક ગામની અંદર મંદિર બનાવે અને પ્રતિષ્ઠા મહોત્સવ હોય ત્યારે આટલી બોળી સંખ્યામાં આવી ઠંડીમાં, સાહેબ કડકડતી ઠંડીમાં તમે બધા આવ્યા છો ત્યારે શહેરમાં તમારે પબ્લિક ભેગું કરવું હોય તો રજાનો વાર જોવે રવિવાર. અને તીર્થક્ષેત્રમાં તમારે પબ્લિક ભેગું કરવું હોય તો તહેવાર જોવે. ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં તમારે હજારો લાખો માણસોની મેદની જોવી હોય તો ભાદરવી અમાસ એ તહેવાર જોવે. ગામડામાં પબ્લિક ભેગું કરવું હોય ને દિવસના તો જમણવાર જોવે. હા, ચૂંટણી આવશે ત્યારે ખબર પડશે આપણને શું છે તો ભાઈ જા ઓલા 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 પણ શું છે તો કે ન્યાય કે આ પાવભાજી ને એવું છે. ગામડામાં પબ્લિક ભેગું કરવું હોય તો જમણવાર જોવે. પણ એક પરિવારના આંગણે આટલું બધું પબ્લિક માણસો ભેગું કરવું હોય ને તો સાહેબ એનો વ્યવહાર જોવે. આ પરમાર પરિવારનો વ્યવહાર એવો છે મારા લાલજીભાઈ ને અજીતભાઈનો. અને એટલા નાની ઉંમરમાં સાહેબ એ એટલા બધા લોકો સાથે જે સંકળાયા છે એટલે ખૂબ ખૂબ અભિનંદન ભાઈ અજીતભાઈને આપું છું અને લાલજીભાઈને આ પૂરા પરમાર પરિવારના તમામ યુવાન મિત્રોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ત્યારે બધા જ જેમ બેઠા છો બેજો. મને ખબર છે કડકડતી ઠંડી છે એટલે આમાં વિશેષ અમે કાંઈ નહીં કહી. અને લાઈવ વાળાને વિનંતી, સ્ટેજ ઉપર જ કેમેરા રાખજો, પબ્લિક ઉપર રાખતા નહીં, કારણ કે આપણે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને બેઠા છીએ. કેટલા પાલનથી આપણે બેઠા છે? આમાં બેહાય એવું નથી, પાલન કરવું છે પણ ઠંડી એવી છે ભાઈ, જો આપણે અંતર રાખીએ તો ટાઈટ આવી જાય. એટલે અહીંયા જે છે તે બહુ મજા છે. ઘણો બધો ટાઈમે થઈ ગયો છે, વધારે ટાઈમ લેવો નથી. જે કલાકારોને માણવા એક જીવનનો લાવો છે ત્યારે વધારે કાંઈ પણ દિવાલ નહીં બનતા. સંચાલનો તો જ્યારે મને સોંપવામાં આવ્યો છે ત્યારે આપણી વચ્ચે હા જેને સાંભળવા માટે યુવાનો મને હમી હાનના કહેતા હતા દેવાયતભાઈ ક્યારે આવશે. દેવાયતભાઈને અમે સાંભળવા માટે આવ્યા છીએ. અને અમે હું ને સંજયભાઈ તો તમારા પોતાના છીએ, પણ દેવાયતભાઈ એક એવો કલાકાર છે જેણે નેવાના પાણી મોબ ચડાવ્યા છે. હા, આટલું બધું ચારણી સાહિત્યમાં સાહેબ. અને એક યુવાનો માયકાંગલો માણસ એની સામે બેસી ગયો હોય
અને માઇકાંગલો માણસ બેઠો હોય તો એને એમ થાય કે હું કોણ છું. એને પોતાને અંદર રહેલી શક્તિનો વિસ્ફોટ કરાવવા માટે જેના શબ્દની અંદર એવી તાકાત છે. આ હોનબાઈની જેના ઉપર કૃપા છે, પરાંબા ભગવતીની કૃપા છે. ત્યારે વિનંતી કરું આપની વચ્ચે આજ માણવા જેવા કલાકાર મળ્યા છે ત્યારે રજૂ થાય દેવાયતભાઈ ખવડને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો આવે દેવાયતભાઈ ખવડ. અને ત્યાર પછી આપણે અલ્પાબેનને સાંભળશું. વચ્ચે વચ્ચે પાસે તમને હાસ્યથી આનંદ કરાવશું. તો આવે શ્રી દેવાયતભાઈ ખવડ.